સો પહેલી વસ્તુ આ એના પ્રતિબિંબો છે જે આપણે ધ્યાનથી સમજવાના છે. બે લેન્સીસની જે કેરેક્ટરિસ્ટિક છે એ આપણે પરફેક્ટલી યાદ રાખવાની છે કે કયો લેન્સ છે અને વસ્તુ ક્યાં મૂકશો તો પ્રતિબિંબ એનું ક્યાં બનાવશે. કારણ કે ઘણી વખત મેં કીધું ને કે MCQ તમને માત્ર જોવાથી ક્લિક થઈ જશે કે આ ઓપ્શન આવવો જોઈએ. સો એ ત્યારે થશે જો લેન્સ તમને ક્લિયર હોય. જે ફોર્મ્યુલા છે મેઇન લેન્સનું ફોર્મ્યુલા એક લેન્સ મેકર્સ આ તો છે જ ગોસ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. આના ઉપરથી પછી બધા ઓલા બ્લા 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 f બરાબર સમથિંગ v બરાબર સમથિંગ u બરાબર સમથિંગ આપણે તમને લસા લઈને ખાલી કરતા બનાવવાનું રેડી. એના પછી બીજું જે ફોર્મ્યુલા છે એ છે m that equals to v/u. લેન્સની મોટવણી v/u. અરીસા કરતા કેવી રીતે અલગ પડ્યા તમે માઇનસ v/u હતું. અહીંયા આગળ શું આવી ગયું પ્લસ. એનું કારણ શું છે ખબર? અરીસામાં વાસ્તવિક પ્રતિબિંબો આગળ મળતા હતા, લેન્સમાં ઇનાઇઝ પ્રતિબિંબો ક્યાં મળે છે? પાછા ફ્લિપ થઈ ગયા એટલે નિશાની બદલાઈ ગઈ તરત જ તે. બીજું ફોર્મ્યુલા જે છે એ છે h'/h that you know. પછી જે ફોર્મ્યુલા છે એ છે f/u-f. શું ફરક પડ્યો? f - u હતું એની જગ્યાએ શું થઈ ગયું? u-f. અને ત્રીજું જે ફોર્મ્યુલા છે એ છે f-v/f. શું ફરક પડ્યો? યાદ રાખો અરકાઈથી. તો આ સૂત્રમાં કોઈ ફરક પડતો નથી, આમાં પડે છે. એનું કારણ છે 1/v છે એ અરીસામાં પણ પ્લસ હતું, અહીંયા પણ પ્લસ છે. જે નિશાની બદલાણી છે એ કોની બદલાણી છે? 1/u. તો એટલા માટે યુનું જે ફોર્મ્યુલા છે એ ચેન્જ થાય છે, વીનું ફોર્મ્યુલા ચેન્જ નથી થતું. એ અરીસામાં જેમ હતું એમ જ લેન્સમાં આવે છે. તો કેવી રીતે ફોર્મ્યુલા લેવા છો એ તમને ખ્યાલ છે. તમે આમાં જ ઓલા સૂત્રના કરતા બનાવો છો અને પછી ભાગો છો અને મોટવણીની વેલ્યુ મૂકો છો વગેરે. સો એ પરિસ્થિતિમાં તમે આ ફોર્મ્યુલા એ ડિરાઈવ કર્યા છે. યાદ રાખો વસ્તુ અંતર છે એ ઓલવેઝ ઋણ, સિવાય કે વસ્તુ આપાસી હોય. જોતા આગળથી હોય, વસ્તુ પાછળ મૂકી હોય લેન્સની. ખ્યાલ આવે છે ને? સો વસ્તુ આભાસી હોય તો વસ્તુ અંતર ધન આવે, બાકીના કિસ્સાઓમાં વસ્તુ અંતર હંમેશા નેગેટિવ આવશે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, પ્રતિબિંબ અંતરના બે ઓપ્શન છે, ધન ઋણ. પ્રતિબિંબ અંતર ધન આવે એનો મતલબ પ્રતિબિંબ છે એ વાસ્તવિક છે. સાંભળો, કરેક્ટ? પ્રતિબિંબ અંતર ધન આવે એનો મતલબ પ્રતિબિંબ કઈ સાઈડ મળે? એટલે પ્રતિબિંબો કેવું છે? વાસ્તવિક. લેન્સમાં પાછળના પ્રતિબિંબ વાસ્તવિક હોય. ધ્યાનથી સાંભળજો, મને ઇટ્સ બોરિંગ બટ એમાં હું નકરો ડેટા થ્રો કરી રહ્યો છું, જે તમે મગજમાં પ્રોસેસ કરશો તો જ કામ આવશે. નહીં તો આજુ આટલું રહેશે ને કે v બરાબર ધન, ધન એટલે વાસ્તવિક, તો કાંઈ નહીં સમજાય. તમારે દરેક વખતે પિક્ચરાઇઝ કરીને સમજતું જવું પડશે. ઓકે, ધન આવ્યું એટલે ક્યાં આવશે? પાછળ આવશે એટલે એ વાસ્તવિક હોય. વાસ્તવિક આવશે એટલે ઉલટું હોય. રેડી? ઉલટું હોય એટલે m જે છે ને એ <0 આવે. મોટવણી કેવી આવશે? થિંક અબાઉટ ધેટ, નેગેટિવ આવશે. ઉલટું પ્રતિબિંબ છે એટલે મોટવણી કેવી થઈ જશે? માઇનસ થઈ જશે. એગ્રી? સિમ્પલ. જો પ્રતિબિંબ અંતર ઋણ આવે તો પ્રતિબિંબ છે એ આભાસી થઈ જાય. ઓકે, હવે પ્રતિબિંબ વાસ્તવિક મળે એટલે એક વસ્તુ તો ક્લિયર થઈ જ જવી જોઈએ કે આ લેન્સ છે, હા હોય બહિર્ગોળ છે. લેન્સ છે એ કેવો છે? બહિર્ગોળ. તો જ પ્રતિબિંબ વાસ્તવિક મળે, બાકીના કેસમાં પ્રતિબિંબ ક્યારેય વાસ્તવિક મળે નહીં. એટલે પ્રતિબિંબ અંતર ધન આવે એનો મતલબ લેન્સ બહિર્ગોળ. કરેક્ટ? આ વસ્તુ પહેલેથી ક્લિયર થઈ જાય. વી ઋણ આવે તો એ આભાસી હોય, આભાસી પ્રતિબિંબો ચત્તા હોય. અને m જે છે એ કેવી આવશે? <0. એક કરતા નેસેસરી નથી, ઇટ ડિપેન્ડ્સ અપોન લેન્સ. જો m <0 આવે આ ફિક્સ છે, ધન. પણ જો m ઇઝ <1 આવે તો લેન્સ કયા ટાઈપનો થઈ જશે? બહિર્ગોળ. જો m ઇઝ <1 આવે સો લેન્સ કયા ટાઈપનો થઈ જશે? અંતર્ગોળ. વિચારો, પ્રોસેસ કરો માહિતીને. વી ઋણ આવે એટલે ક્યાં આવે? પહેલા એમ વિચારો ને કઈ બાજુ આવે? હા, એટલે આ સાઈડ આવે. ગુડ. આ સાઈડ આવે એટલે પ્રતિબિંબ કેવું થઈ જાય? આભાસી. આભાસી પ્રતિબિંબો કેવા હોય? ચત્તા આવે. ચત્તા પ્રતિબિંબો બે બાજુ મળે, બહિર્ગોળમાં મળે, અંતર્ગોળમાં મળે. સો ચત્તા પ્રતિબિંબોની મોટવણી તો ધન જ આવે. પ્રતિબિંબ ચત્તું એટલે મોટવણી કેવી થઈ ગઈ? પ્લસ. સો ઇટ્સ સિમ્પલ. જો આટલું વસ્તુ મગજમાં રાખો, ઉલટા પ્રતિબિંબોની મોટવણી માઇનસ હોય, ચત્તાની કેવી હોય? પ્લસ. આ બે અરીસામાં લાગુ પડશે, લેન્સમાં લાગુ પડશે. પ્રતિબિંબ ઉલટું થાય એટલે મોટવણી માઇનસ થઈ જાય. રેડી? સો ચત્તા પ્રતિબિંબો છે એટલે મોટવણી ધન આવી. ધન મતલબ <0 એટલે ધન. હવે <0 માં બે ઓપ્શન છે. <1 એટલે કે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતાં મોટું છે, સો લેન્સ કેવો? <1. યુ અન્ડરસ્ટેન્ડ? રેડી? આટલું ક્લિયર? ઓકે. હવે ફોકલ લેન્થ. બહિર્ગોળ માટે ફોકલ લેન્થ ધન હોય. વિચારતા જો મગજમાં પિક્ચર રેડી રાખજો તો વસ્તુ ક્લિયર થશે. બહિર્ગોળ માટે ફોકલ લેન્થ
ધન આવે. અને હું કઈ ફોકલ લેન્થની વાત કરી રહ્યો છું? સેકન્ડ F2 જે પાછળ આવે. રેડી? અને અંતર્ગોળ માટે એ જ વસ્તુ છે, એ ઋણ આવે. રેડી? એના પછી વધ્યું મેગ્નિફિકેશન M. સો M ના બે ઓપ્શન છે. ઇફ M ઇઝ લેસ દેન 0 હોય તો પ્રતિબિંબ કેવું આવશે? યસ, વાસ્તવિક, ઉલટું. બરોબર? અને M ઇઝ લેસ દેન 0 છે એટલે V આપોઆપ તે કેવું થઈ જશે? ધન થઈ જશે. M છે એ લેસ દેન 0 છે એટલે V આપોઆપ કેવું થઈ જશે? જો હું એટલા માટે કનેક્શન બનાવી રહ્યો છું કે આ જ્યારે બધું ક્લિયર થઈ જશે ને પછી તમારા માટે પ્રતિબિંબો શોધવા, નિશાનીઓ વગેરે વસ્તુઓ સાવ સિમ્પલ થઈ જશે. યુ અન્ડરસ્ટેન્ડ ધીસ. આ ગોખવાની વસ્તુ જ નથી, આ યાદ રહેવાનું નથી. ખાલી એના કોમ્બિનેશન્સ તમે સેટ કરતા જાઓ મગજમાં. ઓકે, ઇફ M ઇઝ ગ્રેટર દેન 0, થિંક અબાઉટ ધેટ. પ્રતિબિંબ કેવું થઈ જશે? આભાસી અને ચત્તુ. અને V છે એ આપોઆપ જ કેવું થઈ જશે? ઋણ થઈ જશે. અહીંયા આગળ માત્ર કયા ટાઈપનો લેન્સ આવશે? બહિર્ગોળ. અહીંયા આગળ આવશે બહિર્ગોળ પ્લસ અંતર્ગોળ. પણ આ કેસમાં બે વસ્તુઓ બનશે, યાદ કરો. M ઇઝ ગ્રેટર દેન 1 બહિર્ગોળ, M ઇઝ લેસ દેન 1 અંતર્ગોળ. સો આ ચારે ચાર ભૌતિક રાશિઓની અન્ડરસ્ટેન્ડિંગ છે. F, U, V, M. ક્યારે કઈ વસ્તુઓ તમારે જો જે કાંઈ રમતો કરવાની છે એની વચ્ચે જ કરવાની છે. F, U, V, M. જો ખબર હશે કે ક્યારે શું વસ્તુ હોય તો ઇઝી થઈ જવાનું છે. ચલો, આ બેસિક આઈડિયા છે. હવે આપણે થોડા ડિટેલમાં જઈએ. સૌથી પહેલાં મારે દ્વિબહિર્ગોળ લેન્સ લેવો છે અને એવો લેન્સ લેવો છે જેની બે વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય. રેડી? અને મોસ્ટ ઓફ ધી ટાઈમ કાચનો બનેલો હોય જેનો વક્રી ગુણાંક કેટલો હોય? 1.5. ઓકે, સો લેટ્સ ડુ ઇટ. 1/f ઇઝ ઇક્વલ ટુ n2 minus n1. 1.5 minus 1 ભાગ્યા 1. જુઓ તો લેન્સ મેકર્સ. n2 1/r1 1/r2. સો 1/r minus 1/r તો 0 થઈ જાય. પણ 1 પ્લસ આવશે, 1 આવશે માઇનસ, એટલે માઇનસ માઇનસ કેવી થઈ જશે? પ્લસ. સો જસ્ટ અન્ડરસ્ટેન્ડ, આઉટ લઈને ન આવું કે આ બે તો હરખી છે તો અહીંયા 0 ન થઈ જાય એમ. સો એક આવશે એ માઇનસ આવશે, બીજી આવશે એ પ્લસ આવશે. સો આ થઈ જશે 2/r, આ થઈ જશે 0.5. સો આ આવશે 0.5, આ આવશે 2/r. એગ્રી? સો F ઇઝ ઇક્વલ ટુ R. અરીસા કરતા અલગ આવ્યું. અરીસામાં શું ભણતા હતા? F બરાબર R/2 અથવા R બરાબર 2F. જે બદલાઈ ગયું અહીંયા આગળ. પણ આવું ક્યારે થાય? કે જ્યારે લેન્સ તમારી પાસે એવો હોય કે જેની બે વક્રતા ત્રિજ્યાઓ સમાન અને એનો વક્રી ગુણાંક કેટલો હોય? 1. તો એ સ્પેશિયલ કેસ. આટલી કન્ડિશન ફોલો થતી હોય કે R1 બરાબર R2 બરાબર R હોય અને N બરાબર 1.5 હોય તો F બરાબર R થાય. એની વક્રતા ત્રિજ્યા છે એ એક્ઝેક્ટલી એની કેન્દ્ર લંબાઈ જેટલી થાય. કરેક્ટ? અહીંયાથી આનું ઘણી વખત આનું ઉલટું પૂછે છે કે ભાઈ કોઈ એક લેન્સ માટે F ને R સમાન છે, વક્રી ગુણાંક કેટલો હોય? 1.5. બધું અરસપરસ છે આ. એટલે આ કોમ્બિનેશન છે એ જ આપણે મગજમાં રાખવાનું છે. ઇન શોર્ટ, માનો કે આ લેન્સને હું કટ કરું છું એટલે સમતલ બહિર્ગોળ લેન્સ બનશે. સપોઝ આ લેન્સને આપણે વચ્ચેથી બે ભાગમાં વહેંચીએ. સો જે નાનો ટુકડો બન્યો આપણી પાસે એને કહેવાય છે સમતલ બહિર્ગોળ લેન્સ. સમતલ બહિર્ગોળ લેન્સ એટલે લેન્સ તમે અડધો કરી નાખ્યો, વક્રીભવનકારક સપાટી ઘટી ગઈ એટલે એની કેન્દ્ર લંબાઈ વધી જાય. યુ અન્ડરસ્ટેન્ડ? આ જે લેન્સ છે એમાંથી કિરણો પસાર નજીક ભેગા થતા હોય કારણ કે વક્રીભવનકારક માધ્યમ જે છે અહીંયા કેવું છે? વક્રીભવનકારક માધ્યમ ઓછું છે એટલે કેન્દ્ર લંબાઈ શું થઈ જશે? વધી જશે. રેડી? યુ કેન થિંક કે આની એક જે રેડિયસ ઓફ કર્વેચર છે ને એ ઇન્ફિનિટ છે, એટલે કે ક્યાં ભેગી થાય? સો આની વક્રતા ત્રિજ્યા જે પાછળની સપાટીની છે એ કઈ જગ્યાએ આવે? અનંત અંતરે આવે. એટલે અહીંયા જે આપણે 1/r લખીએ એની જગ્યાએ શું આવે? 1/ઇન્ફિનિટ. બરોબર? યસ. આ 0 થઈ જશે એટલે આ થઈ જશે 1/r 0.5 એટલે અલ્ટિમેટલી આવશે F બરાબર R/2 2R. એટલે 0.5 ભાગ્યા R આવશે એટલે R ભાગ્યા 0.5 આવશે. ઉલટું કરશો ત્યારે તો શું આવશે? 2R. એટલે પહેલા કેસમાં જે કેન્દ્ર લંબાઈ હતી એના કરતાં કેન્દ્ર લંબાઈ કેવી થઈ? કે ડબલ. સોલ્યુશન, જો આ લેન્સની કેન્દ્ર લંબાઈ F હોય અને આ એનો જ દીકરો હોય તો આ 2F થાય.
એનો દીકરો મીન્સ એમાંથી જ કરેલો હોય. તમે એમ કહો કે આ દ્વિબહિર્ગોળ છે, હું એક બીજો લઈ આવું જે સમતલ બહિર્ગોળ છે, તો એવું નેસેસરી નથી. બેના વક્રી ભવનાંક કોઈ અલગ અલગ હોઈ શકે. જો આમાંથી જ અલગ કરેલો લેન્સ હોય, એના 2 ભાગ કર્યા હોય, તો આની કેન્દ્ર લંબાઈ ડબલ થઈ જાય. ઇવન તમે 3 ભાગ કરો અને આ છેડાના લેન્સીસ લ્યો તો કેન્દ્ર લંબાઈ 3 ગણી થાય. જો સરખા ભાગ કરો તો વચ્ચેનો ભાગ લેવાનો એટલા માટે હું મનાઈ કરું છું કે સ્લેબ તરીકે વર્તે કાચના, તો પછી એની કેન્દ્ર લંબાઈ ગણવી નકામી છે. વક્ર સપાટી જ ન રહે ને, બરાબર ને. એટલે ઘણા માનો કે સ્લાઇસીસ આપણે બનાવવા માંડીએ, પણ વચ્ચે જે ભાગ હોય એ પછી વક્ર સપાટી નહીં રહે. પણ એવું સ્ટેટમેન્ટ કરી શકાય ખરું કે લેન્સને તમે શિરોલંબ રીતે જેટલા ટુકડાઓમાં કાપો, દરેક ટુકડાની કેન્દ્ર લંબાઈ એટલા ગણી થાય. લેન્સના n ટુકડા કરતા હો તો દરેકની કેન્દ્ર લંબાઈ છે એ n ગણી થાય. પરફેક્ટ, રાઈટ. સો જ્યારે સમતલ બહિર્ગોળ લેન્સ કરો તો આના કરતાં કેન્દ્ર લંબાઈ ડબલ થાય. એવા ને એવા 2 લેન્સ ભેગા કરી દો એટલે દ્વિબહિર્ગોળ બને. તો ત્યારે કેન્દ્ર લંબાઈ કેવી થાય? અડધી થાય. ઓકે, આ ક્યાંય લખવાનું ન હોય, જો ક્યાંય આપી ન હોય કાંઈ, તમારે એને યાદ જ રાખવું પડે કે કેન્દ્ર લંબાઈમાં શું ફરક પડે. લેન્સને જ્યારે આડા કાપો તો કેન્દ્ર લંબાઈમાં કોઈ ફરક ન પડે, કેન્દ્ર લંબાઈ એની રહેશે, પણ પ્રતિબિંબોની સંખ્યા છે એ ડબલ થઈ જાય. એટલે માનો કે તમે લેન્સના 2 ભાગ કરો આવી રીતે, એક અહીંયા વસ્તુ રાખો તો વસ્તુના તમને 2 પ્રતિબિંબો મળે, પણ એની કેન્દ્ર લંબાઈ તો 2 ટુકડાઓની કેવી આવશે? સેમ આવશે. તો તમે n ટુકડા કરો, સો ધેર વિલ બી n પ્રતિબિંબ, પણ દરેક ટુકડાની કેન્દ્ર લંબાઈ કેવી આવશે? સમાન આવશે. કરેક્ટ. એટલે પ્રતિબિંબ બદલાશે, પ્રતિબિંબની સંખ્યા બદલાશે, કેન્દ્ર લંબાઈમાં કોઈ ફરક પડશે નહીં. તમને ખ્યાલ હોય તો આ એકચ્યુઅલમાં સુસંબંધ ઉદ્ગમો બની જશે 2, અને એનાથી તમે વ્યતિકરણ ભાત રચી શકશો. સો 2 લેન્સના ટુકડાઓ છે એ સુસંબંધ ઉદ્ગમો તરીકે વર્તશે. નહીં આપણે વેવ ઓપ્ટિક્સમાં પાછા ડિટેલમાં ત્યારે જોશું. સો લેન્સને જ્યારે આડા કટ કરો છો તો કોઈ ફરક પડતો નથી. ઘણા લોકો એમ કહે કે લેન્સ છે એનો વચ્ચેનો ભાગ કાળા કાગળથી ઢાંકી દેવો, પછી આકૃતિ આવી આપે. સો આ આકૃતિમાં ભૂલ છે, જેને કારણે આપણે હેરાન થઈએ છીએ. એકચ્યુઅલમાં બહાર આવતા પ્રકાશની તીવ્રતા, લેન્સમાંથી કેટલો પ્રકાશ પસાર થઈ શકે, હા, એ તીવ્રતા ચલે છે d², ડાયામીટરનો સ્ક્વેર. એકચ્યુઅલમાં એરિયા તમને કહે યાર, તીવ્રતાના કેસમાં તો એરિયા નીચે આવે. યાદ કરો, ઉર્જા ઓન એરિયા ઇન્ટુ ટાઈમ. અહીંયા આગળ તીવ્રતા છે ને એ ડિપેન્ડ કરે છે લાઇટ ગેધરિંગ કેપેસિટી ઉપર. લાઇટ ગેધરિંગ કેપેસિટી એટલે પ્રકાશ સમાવેશ ક્ષમતા. ઓકે, સો લિસન. સો જ્યારે વચ્ચે તમે કાગળને રેપ કરો છો, સો એવા સમયે એકચ્યુઅલમાં તમને ફ્રન્ટ ડાયાગ્રામ એ લોકોએ આપવાની જરૂર છે. એ લોકો કરી શું રહ્યા છે કે લેન્સ આ છે, એનો વચ્ચેનો ભાગ કાગળથી કવર કરી રહ્યા છે. લેન્સ છે એ વર્તુળાકાર છે, યુ અન્ડરસ્ટેન્ડ. તમને સામેથી દેખાય તો આવો દેખાશે. એનો ડાયામીટર છે એ d છે, તો એમાંથી આ વચ્ચે d/2 કાળા કાગળથી ઢાંકી રહ્યા છે. હવે તમે સાઈડમાંથી જુઓ તો એ કેવી રીતે આવો દેખાય? આ શું બતાવે છે? આટલો ભાગ તમે કેમ ઢાંકી દીધો હોય? એવું નથી. d/2 જેટલું તમે સર્કલ વચ્ચે ઢાંકો એટલે ખરેખર એરિયા છે ને તમારો a/4 જેટલો જ જાય. યુ સી, એરિયા તમારો જાય કેટલો? a/4 જેટલો. ખ્યાલ આવે છે ને મારી વાત? બાકીનો 3a/4 જેટલો એરિયા શું થાય? બચે. એટલે બહાર આવતા પ્રકાશની તીવ્રતા છે ને એ ઇનિશિયલ તીવ્રતા કરતાં 3i/4 થઈ જાય. પ્રારંભિક તીવ્રતા હોય i, તો જ્યારે તમે કાગળ ટાંકી દો અહીંયા આગળ તો બહાર આવતી તીવ્રતા કેટલી થઈ જાય? 3i/4. તો ડિફરન્સ કેટલો આવ્યો? i - 3i/4 કેટલો આવ્યો? i/4. એટલે i/4 જેટલી તીવ્રતા પ્રતિબિંબની ઘટ. કાગળ અહીંયા રાખવાથી ફોકલ લેન્થમાં કોઈ ફરક પડતો નથી. યુ અન્ડરસ્ટેન્ડ? બીજી વસ્તુ, ફોકલ લેન્થમાં ફરક નથી પડતો, પણ પ્રતિબિંબ છે એ ઝાંખું થઈ જાય છે. એટલે પ્રતિબિંબની તીવ્રતા છે એ ઘટી જાય છે. કેટલી ઘટે છે? i/4 જેટલી ઘટે. અને કેટલી બાકી વધે? શું કેટલી બાકી વધે? 3i/4 જેટલી બાકી વધે. સો એવું આટલું મગજમાં રાખો. વચ્ચેના ભાગમાં કાગળ જ્યારે મૂકવામાં આવે તો એની સિચ્યુએશન આ હોય છે. હવે વાત એમ હતી કે તીવ્રતા કેવી રીતે d² સમચલનમાં છે. સિમ્પલ રીઝન છે. તીવ્રતા એના ઉપર આધાર રાખે છે કે લેન્સ કેટલો પ્રકાશ સમાવી શકે છે. સો લેન્સ વધારે પ્રકાશ ક્યારે સમાવી શકે? જ્યારે એનો ડાયામીટર વધારે હોય. સો એને કહેવાય પ્રકાશ સમાવેશ ક્ષમતા, લાઇટ ગેધરિંગ કેપેસિટી. ત્યારે વધે કે જ્યારે ડાયામીટર વધારે. અને ડાયામીટરના સ્ક્વેરના સમપ્રમાણમાં છે, કારણ કે એકચ્યુઅલમાં એરિયાના સમપ્રમાણમાં છે. સો એરિયા એટલે શું થાય? πr². r એટલે શું થાય? d/2 નો.
સો અલ્ટિમેટલી ડાયામીટરના સ્ક્વેરના સમપ્રમાણમાં છે. એટલે આ કેસમાં ઇન્ટેન્સિટી છે એ ડાયામીટરના સ્ક્વેરના સમપ્રમાણમાં છે. આઈ થિંક આ એક ક્વેશ્ચન છે ને, છે રે ઓપ્ટિક્સનો ક્વેશ્ચન, પણ એ ઘૂસી ગયેલો છે વેવ ઓપ્ટિક્સમાં. તમે વેવ ઓપ્ટિક્સમાં પીએમટીમાં પૂછાયેલા ક્વેશ્ચનમાં આવો તો વેવ ઓપ્ટિક્સમાં, યસ, 267 પેજ નંબર, 2010નો ક્વેશ્ચન, ફેમસ ક્વેશ્ચન છે, સ્વાધ્યાયન પોથીમાં પણ કદાચ હતો, મને યાદ હોય તો પીએમટીમાં પૂછાયેલો ક્વેશ્ચન જ છે. સો યુ અન્ડરસ્ટેન્ડ, કાળા કાગળથી તમે ઢાંકશો એટલે કેન્દ્ર લંબાઈ નહીં બદલાય, પણ થશે શું એકચ્યુઅલમાં એની તીવ્રતા જે છે એ બદલાઈ જશે. તો તમે પૂછ્યું છે શું તીવ્રતા કેટલી થઈ જશે? યસ, એટલે કેટલી થઈ જશે? 3I/4. સો એની ડાયાગ્રામ બાજુમાં ઘણા લોકો એની ડાયાગ્રામ ખોટી આપે છે, જે આ છે. ઘણી સ્વાધીન પોથીમાં કદાચ આવી આપેલી હતી ડાયાગ્રામ, એની એકચ્યુઅલમાં આ છે કે જે તમે લગાડી રહ્યા છો સ્ટીકર, એ સેન્ટરમાં લગાડી રહ્યા છો, જેને કારણે મોટાભાગનો એરિયા તો બાકી વધે જ છે, ખાલી સેન્ટરનો એરિયા છે એ જાય છે. આપણે જોવાનું છે લેન્સનું જ્યારે માધ્યમ બદલવામાં આવે તો પરિસ્થિતિ શું થાય અને એનું બિહેવિયર કેવી રીતે ચેન્જ થાય એ આપણે જોઈએ. સૌથી પહેલાં ધારો કે લેન્સ છે એ કોઈ માધ્યમમાં આવેલો છે અને બહિર્ગોળ લેન્સ છે, તો સી એને સેજ આપણે સાઇઝ મોટી કરીને જોઈએ, એ વધારે બેટર છે. બહારનું માધ્યમ છે એ અલગ રાખીએ. બહિર્ગોળ લેન્સ છે, બહારનું માધ્યમ છે N1, આ છે N2, અગેન આ N1. માનો કે N1 ઇઝ લેસ ધેન N2, ફર્સ્ટ કન્ડિશન. રેડી? બહારનું માધ્યમ છે એ લેન્સના માધ્યમ કરતાં કેવું છે? પાતળું છે. આ પરિસ્થિતિમાં શું થશે? જુઓ, તમે જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરશો તો પહેલી જે સપાટી છે એની પાસે પાતળામાંથી ઘટ્ટમાં, એટલે કિરણ શું થશે? નજીક આવશે, અહીંયા આગળ ઘટ્ટમાંથી, એટલે શું થશે? લંબથી દૂર, લંબથી દૂર જશે એટલે દૂર જશે, આમ દૂર જવું પડશે, ખ્યાલ આવે છે ને? તો બે વખતે શું થશે? અક્ષ તરફ આવશે. સિમિલરલી યુ કેન અન્ડરસ્ટેન્ડ, આ કિરણ પણ એ જ રીતે ડાયવર્ટ થશે. હવે આપણે સિચ્યુએશન એવી બનાવીએ કે જેમાં N1 ઇક્વલ્સ ટુ N2, માધ્યમ સમાન છે, સમાન માધ્યમ છે એટલે કોઈ ફરક જ નથી, તો વક્રીભવન થવાનું નથી. સો એવા કેન્દ્રની જે, એવા લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એ ઇન્ફિનિટ થઈ જશે. લેન્સ હોવા છતાં આર પાર નીકળી જશે કિરણો એમને, વક્રીભવન પામ્યા વગર, કારણ કે માધ્યમ સમાન છે વક્રીભવનાંક. માનો કે N1 ઇઝ ગ્રેટર ધેન N2, બહારનું જે માધ્યમ છે એ લેન્સના માધ્યમ કરતાં વધારે વક્રીભવનાંક ધરાવે છે, ઘટ્ટ છે. આ પરિસ્થિતિમાં જ્યારે પ્રકાશનું સમાંતર કિરણ અહીંયા જશે, લંબ આ છે, સો ઘટ્ટમાંથી પાતળામાં, લંબથી દૂર, અહીંયા આગળ પણ પાતળામાંથી, લેન્સ પાતળું માધ્યમ, પાતળામાંથી ઘટ્ટ, લંબ તરફ. સિમિલરલી આ સાઈડે આવશે. સો છે બહિર્ગોળ લેન્સ, કામ કોના જેવું કરે છે? અંતર્ગોળ જેવું કરે છે. તો આવું ક્યારે થાય? કે જ્યારે બહારનું માધ્યમ છે એ લેન્સના માધ્યમ કરતાં વધારે ઘટ્ટ હોય. સો લેન્સને જ્યારે તમે એવા માધ્યમમાં ડૂબાડો કે જે માધ્યમનો વક્રીભવનાંક લેન્સના માધ્યમ કરતાં વધારે હોય તો લેન્સનો પ્રકાર બદલાઈ જાય. તો માનો કે પાણીની અંદર રહેલો હવાનો પરપોટો તમને પૂછે કયા લેન્સ તરીકે વર્તે. સો પરપોટો નોર્મલી તો બહિર્ગોળ લેન્સ છે, શેપ એનો બહિર્ગોળ છે, પણ પરપોટાની અંદર છે શું? હવા. બહાર છે પાણી, હવાનો વક્રીભવનાંક પાણી કરતાં કેવો છે? હવાનો વક્રીભવનાંક પાણી કરતાં કેવો છે? સો અંદરનું માધ્યમ ઓછા વક્રીભવનાંક વાળું છે, એટલે લેન્સનો ટાઈપ બદલાઈ જશે. સો એ દેખાતો હોય બહિર્ગોળ, કામ કેવું કરે? એટલે હવાનો પરપોટો છે એ અંતર્ગોળ તરીકે વર્તે. કરેક્ટ? તો આ સિચ્યુએશન ગમે ત્યારે તમારે મગજમાં રાખવાની છે. જો 3 પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થઈ શકે, એક છે વક્રીભવનાંક બહારનો ઓછો હોય, એક સરખો હોય, અને ત્રીજું છે વધારે હોય. સો એમાં શું સિચ્યુએશન આવે એ અહીંયા બેસાડ લેવાનું, ક્લિયર? બરોબર. મોસ્ટ ઓફ ધી ટાઈમ લેન્સને પાણીમાં ડૂબાડવામાં આવતો હોય છે. સો દેર ઇઝ અ રિલેશન. પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે તમે એક રિલેશન કાઢી શકો. આમ તો કોઈ પણ પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તમે રિલેશન સિમ્પલી કાઢી શકો. જો ઇક્વેશન તમારી પાસે આ છે, 1/f that equals to N2 minus N1 upon N1, 1/R1 minus 1/R2 or 1/R2 minus 1/R1, whatever you take, કોઈ ફરક નહીં પડે. ધારો કે હવામાં તમે જ્યારે આ ફોર્મ્યુલા લગાડો છો ત્યારે આવી જશે 1/FA. લિસન, N of glass minus 1,
1 1/r1 માઇનસ 1/r2. સી લેન્સ હવામાં છે એટલે બહારનું માધ્યમ કયું થઈ જશે 1, અને જે ફોકલ લેન્થ આવશે એ હવામાં આવશે. સમજાય છે? હવે માનો પાણીમાં ડૂબાડો લેન્સને. સો 1/f in water that equals to n of glass minus n of water upon n of water. વક્રતા ત્રિજ્યામાં કોઈ ફરક ન પડે. વક્રતા ત્રિજ્યા એ ફિઝિકલ વસ્તુ, એની ભૌતિક લાક્ષણિકતા છે. એટલે તમે વક્રતા ત્રિજ્યા તો જેટલી હોય એટલી જ રહે ને, આમાં પાણીમાં ડૂબાડો તો એટલી જ રહે, પણ ફોકલ લેન્થ બદલાઈ જાય. કારણ કે એફ છે એ કમ્પ્લીટલી વક્રતા ત્રિજ્યાનો કેરેક્ટરિસ્ટિક નથી, એ વક્રી ભવનાંકનો ક્રિસ્ટિક છે. બરોબર? અરીસામાં આવું નથી. અરીસામાં એન હોતો જ નથી. સો અરીસાની કેન્દ્રીય લંબાઈ હવામાં રાખો ત્યારે જેટલી હોય એટલી જ તે પાણીમાં રાખો ત્યારે હોય. અરીસાની કેન્દ્રીય લંબાઈમાં કોઈ ફરક ન પડે, કારણ કે એ સંપૂર્ણપણે આર ઉપર આધારિત છે. રેડી? લેન્સમાં એવું નથી. લેન્સમાં કેન્દ્રીય લંબાઈ આર ઉપર તો આધારિત છે જ, તે સાથે સાથે એન ઉપર આધારિત છે. તો જો તમે પાણીમાં જવા દેશો તો એન બદલાઈ જશે, એન બદલાશે એટલે એફ બદલાઈ જશે. સો લેન્સ અને અરીસાનો આ બેસિક ડિફરન્સ છે. તો માધ્યમ બદલો, ફોકલ લેન્થ છે એકમાં બદલાય, બીજામાં ન બદલાય. શું સી આ વોટરમાં આવી ગયું રેશિયો, આ કેન્સલ. સો આને ઉપર લઈ જાઓ, એફ ડબલ્યુ એફ એ ઉપર છે Ng-1 ઇન્ટુ એન ડબલ્યુ અપોન પરફેક્ટ. હવે અહીંયા ડબલ્યુની જગ્યાએ કોઈ પણ લિક્વિડ હોઈ શકે, બટ ફોર વોટર આપણી પાસે તો ક્લિયર કટ છે વક્રી ભવનાંક. સો એફ ડબલ્યુ અપોન એફ એ. લિસન, Ng છે 3/2, એગ્રી? વોટર છે 4/3 અપોન 3/2 માઇનસ 4/3. સો એફ ડબલ્યુ એફ એ સિમ્પ્લિફાઈ કરો, આ આવશે 0.5. કરેક્ટ? 0.5 છે એ 4/3 સાથે મલ્ટીપ્લાય 2/3. ગુડ. આવશે 2/3. 3 3 9 અડધું 8 1/6. એટલે એફ ડબલ્યુ એફ એ દેટ ઇક્વલ્સ ટુ 6 ઉપર જશે 4. પરફેક્ટ. એટલે આવશે 4. સો એફ ડબલ્યુ અપોન એફ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ. સીધી સાદી વસ્તુ, જો કે બધા ફોર્મ્યુલા અથવા બધા ડેટા આમ જળવાઈ રહે તો હવામાં લેન્સની જે કેન્દ્રીય લંબાઈ હોય એના કરતાં પાણીમાં કેટલા ગણી આવે? 4 ગણી. હવામાં 20 હોય તો પાણીમાં 80 થાય. આ સ્ટ્રેટ ફોરવર્ડ આઈડિયા છે, પણ એ લોકો ઘણી વખત શું કરે છે, વક્રી ભવનાંક 1.33 આપી દેશે 4/3 જગ્યાએ. સો 4/3 ને 1.33 સમાન નથી. યુ અન્ડરસ્ટેન્ડ? લાઈક 4/3 છે 1.33 એમ છે, અને 1.33 તો 1.33 જ છે. સો બે અલગ અલગ છે. એટલે ફરક શું પડે છે, જ્યારે 4/3 એફ હોય, પાણીનો વક્રી ભવનાંક જ્યારે 4/3 હોય ત્યારે તો આ સાચું છે, પણ જ્યારે 1.33 હોય ત્યારે એફ ડબલ્યુ છે ને એ 3.92 એફ એ આવે છે. So you need to understand there will be two options. એક વખત કમ્પ્યુટરમાં પૂછાયેલો ક્વેશ્ચન જ છે કે 20 સેન્ટીમીટર છે એ હવામાં કેન્દ્રીય લંબાઈ હોય, પાણીમાં કેન્દ્રીય લંબાઈ કેટલી આવે? પાણીનો વક્રી ભવનાંક 1.33. તો ઓપ્શન હતા 78 પોઈન્ટ સમથિંગ અને 80. સો આન્સર એનો આવશે 78 પોઈન્ટ સમથિંગ, કારણ કે 3.92 ગણી થાય. સો 20 × 3.92 આપણે કરશું 78 પોઈન્ટ સમથિંગ આવશે. અને જો 4/3 વક્રી ભવનાંક આપ્યો હોય તો એનો એ જવાબ કેટલો આવે? 80 આવે. સો યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, અહીંયા બે અલગ અલગ વસ્તુઓ છે કે જ્યારે તમને વક્રી ભવનાંક 4/3 આપે છે ત્યારે 4 ગણી થશે, જ્યારે વક્રી ભવનાંક 1.33 આપશે ત્યારે એ 3.92 ગણી એક્ઝેક્ટલી થશે. લિક્વિડ બદલી નાખશો, પાણીનો વક્રી ભવનાંકની જગ્યાએ કોઈ બીજું લિક્વિડ નાખી દેશો, ગ્લિસરીન, ઓઇલ, સમથિંગ લાઈક ધેટ, તો તમારે આ ઇક્વેશન યુઝ કરવું પડશે. રેડી? મેં આપ્યું નથી, તમે સાઈડમાં લખી લો ખાલી કે લેન્સને માધ્યમમાં ડૂબાડતા તેની કેન્દ્રીય લંબાઈ, લેન્સને માધ્યમમાં ડૂબાડતા તેની કેન્દ્રીય લંબાઈ. આ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખજો. Listen, first condition, Ng is greater than Nw. તમે આ કાઉન્સને ધ્યાનમાં રાખો, Ng is greater than Nw. તો કાઉન્સનો જવાબ કેવો આવશે? પ્લસ. આ વધારે છે, આ ઓછું છે, એટલે અલ્ટિમેટલી FW છે એ કેવી આવશે? પ્લસ આવશે. સો બહિર્ગોળ લેન્સ બહિર્ગોળ રહેશે, અંતર્ગોળ અંતર્ગોળ રહેશે, કારણ કે એફ એ છે એ પ્લસ હોય તો બહિર્ગોળ થાય ને. હવે માનો કે Ng ઇક્વલ્સ ટુ Nw 0/0 ઇન્ફિનિટ, એટલે કેન્દ્ર લંબાઈ કેવી થઈ જશે?
હા, કેન્દ્ર લંબાઈ અનંત થાય એટલે કિરણો ક્યાં ભેગા થાય? અનંત અંતરે ભેગા થાય. સો સમાંતર થઈ જાય એટલે સહેજે બેન્ડ નહીં થાય, આપણે લાસ્ટ ટાઈમ જોયું એમ. અને NG ઇઝ લેસ દેન NW. સો કાઉન્સનો જવાબ છે એ કેવો આવશે? માઇનસ. એટલે પ્લસ કેન્દ્ર લંબાઈ માઇનસ થઈ જશે, માઇનસ કેન્દ્ર લંબાઈ પ્લસ થઈ જશે. એટલે લેન્સની જે ટાઈપ છે એ ચેન્જ થઈ જશે. અને એ સિમ્પલ આ ફોર્મ્યુલા ઉપરથી તમે સમજી શકશો. લેન્સની બાબતમાં અમુક સ્ટ્રેટ ફોરવર્ડ રિઝલ્ટ છે જે આપણે યાદ રાખવા જોઈએ. સૌથી પહેલાં છે ન્યૂટનનું ફોર્મ્યુલા. ન્યૂટન બધી જગ્યાએ હોવો જ જોઈએ. સો ન્યૂટનનું ફોર્મ્યુલા એમ કહે છે કે લેન્સનું જે ફર્સ્ટ ફોકસ હોય F1 ડિસ્ટન્સ છે, આ સેકન્ડ ફોકસ છે F2 ડિસ્ટન્સ છે. ધ્યાનથી સાંભળો, જો મારી વસ્તુને આનાથી ફર્સ્ટ ફોકસથી x1 ડિસ્ટન્સે મૂકું, આને કહેવાય છે એક્સ્ટ્રા ફોકલ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. નામ એનું એવું છે. એટલે કાંઈ નથી, ફોકલ લેન્થથી વધારાનું ડિસ્ટન્સ, ઇટ્સ લાઈક એક્સ્ટ્રા ફોકલ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. એનું કોઈ શું કરવું હવે? ગુજરાતીમાં કહીએ છીએ એક્સ્ટ્રા ફોકલ વસ્તુ અંતર. એક્સ્ટ્રા ફોકલનું ગુજરાતી નથી કર્યું એ લોકોએ બાકી એમ. સો આ એક્સ્ટ્રા ફોકલ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે x1. ધારો કે વસ્તુને અહીંયા મૂકી છે, ઇન શોર્ટ F1 થી x1 અંતરે મૂકી છે. પ્રતિબિંબ રચાય છે F2 થી x2 અંતરે અહીંયા. ઓકે, સો ન્યૂટન ફાઉન્ડ ધેટ F1 into F2 that equals to x1 into x2. આવું થાય, જે ફેમસ રિઝલ્ટ છે, સીધું યાદ રાખવાનું, સાબિતીમાં નથી જતા. F1 into F2 તમે કરશો એ x1 into x2 મળશે. નવ સી, માનો કે કોઈ લેન્સ છે જેની બે કેન્દ્ર લંબાઈઓ સમાન છે F1 F2. હમણાં જોયું તો વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય, વક્રી પૂર્ણાંક 1.5 ને વગેરે વગેરે, બે કેન્દ્ર લંબાઈ સમાન છે. સો આ થઈ જશે f², that equals to x1 x2. અને ફાઇનલી શું આવશે? f equals to √ x1 x2. ઘણી વખત લોકોને ન્યૂટનનું સમીકરણ કહેતા હોય છે. સો વસ્તુને જ્યારે તમે યુસી આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ બાજુ વસ્તુને મૂકો 2f ઉપર. સો 2f ઉપર વસ્તુને રાખો તો એક્સ્ટ્રા ફોકલ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું થાય? f થાય ને. સો એનું પ્રતિબિંબ ક્યાં મળે? 2f એટલે એક્સ્ટ્રા ફોકલ ઇમેજ ડિસ્ટન્સ કેટલું થાય? f. સો f into f એનું સ્ક્વેર રૂટ. સો વન એક્ઝામ્પલ. એટલે લેન્સ હંમેશા બિહેવ કેવી રીતે કરે છે કે જેમ તમે વસ્તુને નજીક લેતા જશો એમ પ્રતિબિંબ શું થતું જશે? દૂર જતું જશે. પણ અલ્ટિમેટલી ઓલા બે ડિસ્ટન્સીસનો ગુણાકારનું સ્ક્વેર રૂટ છે એ કેવું આવશે? કોન્સ્ટન્ટ આવશે. ઇન શોર્ટ, લેન્સની ફોકલ લેન્થ તો કોન્સ્ટન્ટ છે કે નહીં? તો તમે વસ્તુને જેટલી નજીક લાવશો એટલું પ્રતિબિંબ સામેથી દૂર જશે. પણ એ કેવી રીતે દૂર જશે? કે ઓલું એક્સ્ટ્રા ફોકલ ઓબ્જેક્ટ ડિસ્ટન્સને એક્સ્ટ્રા ફોકલ ઇમેજ ડિસ્ટન્સનો ગુણાકાર કરો અને એનું સ્ક્વેર રૂટ કાઢો. એ બધા કેસીસની અંદર કેવું આવશે? કોન્સ્ટન્ટ આવશે. સો લેન્સની અંદર વસ્તુ ખસેડતા પ્રતિબિંબનો ખસવાનો રેટ છે એ મેનેજ થયેલો હશે અને એ આ ફોર્મ્યુલાને ફોલો કરશે. ન્યૂટનનું ફોર્મ્યુલા છે, ફેમસ છે અને એનો સીધો યુઝ આવતો હોય છે. એના પછી કોઈ પણ બહિર્ગોળ લેન્સ છે એમાં વાસ્તવિક પ્રતિબિંબ મેળવવાની એક શરત છે. લિસન, માનો કે તમે વસ્તુ અહીંયા રાખો છો, પડદો અહીંયા રાખો છો. સો પડદા ઉપર વસ્તુનું પ્રતિબિંબ મળી રહ્યું છે. ફેમસ MCQ છે. ધારો કે તમે અહીંયા મીણબત્તી રાખો છો અને અહીંયા આગળ તમને પડદા ઉપર મીણબત્તીનું પ્રતિબિંબ મળી રહ્યું છે. સો સી પડદો રાખવાનો મતલબ શું કામ છે? કે કારણ કે પ્રતિબિંબ વાસ્તવિક છે એવું મારે બતાવવું છે, બરોબર. અને મેં એના પ્રતિબિંબને ફાઇન ટ્યુન કરેલું છે, એકદમ શાર્પ સરસ દેખાય છે. આ છે યુ છે, આ વી છે. સો ફર્સ્ટ થિંગ, આનું જ કોમ્બિનેશન તમને બે વખત મળે. હું સમજાવું કેવી રીતે. ધારો કે આ 12 સેન્ટીમીટર છે અને આ 8 છે. લેટ્સ સી. હવે હું સપોઝ આ વસ્તુને ન હલાવું, પડદાને ન હલાવું, પણ લેન્સ છે એને થોડો આ સાઈડ લેવાનું શરૂ કરું, તો જેવું હું લેન્સને આ સાઈડ લઈશ એટલે પ્રતિબિંબ ઝાંખું થઈ જશે. કરેક્ટ, કારણ કે આઉટ ઓફ ફોકસ થઈ જશે. સમજો છો? લેન્સ એક્ઝેક્ટલી જ્યારે આ સાઈડ 8 સેન્ટીમીટરે આવશે ત્યારે પ્રતિબિંબ પાછું ક્લિયર થઈ જશે. તો બીજું કોમ્બિનેશન કયું આવ્યું? આ આવ્યું 8, આ આવ્યું 12. આ જે 8 અને 12 ની જોડી બની આપેલા લેન્સ માટે એને કહેવાય સંલગ્નિત અંતરો, કોન્જ્યુગેટ ડિસ્ટન્સીસ કહેવાય. કે આપેલા વસ્તુ અંતર માટે ઇમેજ ડિસ્ટન્સ જે મળતું હોય એને તમે ફ્લિપ કરી શકો. પ્રતિબિંબ અંતર છે એ વસ્તુ અંતર થઈ જાય અને વસ્તુ અંતર શું થઈ જાય? પ્રતિબિંબ અંતર. એટલે એક જ અરેન્જમેન્ટ માટે, વસ્તુને પ્રતિબિંબની એક જ ગોઠવણ માટે તમને બે વખત ક્લીન પ્રતિબિંબ મળે, ફોકસ્ડ પ્રતિબિંબ મળે. એવું ક્યારે થાય? કે જ્યારે
ઇમેજ ડિસ્ટન્સ અહીંયા શિફ્ટ થઈ જાય, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આ બાજુ શિફ્ટ થઈ જાય. આ જે બે અંતરોની જોડી આવી, આ જોડી દરેક લેન્સ માટે અલગ અલગ હોઈ શકે. આ 12 અને 8 એ સંપૂર્ણપણે કોની લાક્ષણિકતા છે? લેન્સની. લેન્સ બદલાઈ જશે, એના સંલગ્નિત અંતરો બદલાઈ જશે. સો સપોઝ ત્યાં 4 હોય ત્યારે અહીંયા 6 મળે છે, તો ત્યાં 6 થશે ત્યારે અહીંયા 4 મળશે. એટલે એ કોન્જ્યુગેટ ડિસ્ટન્સ, એનું રીઝન આ જ છે. તમે થોડું ડિટેલમાં વિચારો તો તમને ખ્યાલ આવશે. એનું રીઝન આ છે, કારણ કે અલ્ટિમેટલી શું થવું જોઈએ? બેનો ગુણાકારનું વર્ગમૂળ કેવું રહેવું જોઈએ? કોન્સ્ટન્ટ, અથવા બેનો ગુણાકાર કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. સો એવું ત્યારે જ થાય જ્યારે અંતરો કેવા હોય? સંલગ્નિત હોય. એટલે ન્યૂટનનું ફોર્મ્યુલા છે એના મૂળમાં છે આ વસ્તુનું. લિસન, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ સ્મોલ ડી હોય. વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે ડી મસ્ટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4f થવું જોઈએ. વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 4f થી ક્યારેય ઓછું થાય જ નહીં. લેન્સમાં પોસિબલ નથી. ધારો કે તમે અનંત અંતરેથી વસ્તુ લાવો છો, યાદ કરો, વસ્તુ અને પ્રતિબિંબ નજીકમાં નજીક ક્યારે આવે ખબર? તમે વસ્તુને 2f ઉપર મૂકો, પ્રતિબિંબ ભાઈ ક્યારે મળે? 2f. તો બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 2f 2f 4f. આનાથી વધારે ક્યારેય વસ્તુને પ્રતિબિંબ નજીક નહીં આવે. વસ્તુ સહેજ નજીક લઈ જાઓ, પ્રતિબિંબ બહુ દૂર છે. ઇનિશિયલી કેવું હતું? વસ્તુ અનંત અંતરે હતી, પ્રતિબિંબ f ઉપર હતું. વસ્તુને લાવ્યા 2f થી થોડે દૂર, તો પ્રતિબિંબ f થી દૂર ગયું. 2f ઉપર જે છે એ મિનિમમ ડિસ્ટન્સ છે. હવે પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર પાછું શું થતું જશે? વધતું જશે કોન્સ્ટન્ટલી. એટલે એક વાક્ય ઇમ્પોર્ટન્ટ છે, લેન્સ માટે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર સ્મોલ ડી હોય તો વાસ્તવિક પ્રતિબિંબ માટે ઇટ મસ્ટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4f. તો જ પ્રતિબિંબ વાસ્તવિક મળે. બાકીના બધા કેસમાં પ્રતિબિંબ છે એ આભાસી થઈ જાય. એનું રીઝન શું છે? તમે જ્યારે ઇક્વેશન બનાવો ને 1/v minus 1/u that equals to 1/f, એફની તમે યુ અને વીના ફોર્મમાં વેલ્યુ મૂકો અને યુનું દ્વિઘાત સમીકરણ બનાવો, તો દ્વિઘાત સમીકરણની અંદર પદ એક આવશે, √d² - 4fd. કરેક્ટ? હવે આનું સોલ્યુશન ત્યારે જ મળે, યાદ કરો, કે જ્યારે તમે આ જે વિવેચક મૂક્યો છે ડેલ્ટા, ઇટ મસ્ટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે તમે લખશો કે d² - 4fd ઇટ મસ્ટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. સો 4fd ને સામે લઈ જાઓ, સો d² ઇટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4fd, dd કેન્સલ. સો કન્ડિશન શું બની? d મસ્ટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4f, જે અહીંયા આગળ દેખાય છે. એકચ્યુઅલીમાં એનું જ રિફ્લેક્શન છે, પણ આમ લોજિકલી સમજી શકાય છે કે પ્રતિબિંબને વસ્તુ ક્યારેય એકબીજાથી 4f કરતાં વધારે નજીક આવતા નથી. સો લેન્સની અંદર આ ફિક્સ છે કે ક્યારેય વસ્તુ અને પ્રતિબિંબ છે એકબીજાથી, વાસ્તવિક વસ્તુ અને પ્રતિબિંબ એકબીજાથી 4f થી નજીક આવી શકતા નથી. તો આ બે રિઝલ્ટ છે જેને તમારે સીધા યાદ રાખવાના છે. એન્ડ થોડી ફટાફટ વસ્તુઓ જે સિમ્પલ ફેક્ટ છે તમે યાદ રાખી શકો એવું. એક કરતાં વધારે લેન્સને જ્યારે કમ્બાઈન કરવામાં આવે છે એવા સમયે તમને ખ્યાલ છે કે તમે ધારો કે 2 કે 3 લેન્સને કમ્બાઈન કરો છો. બધા બહિર્ગોળ હોવા જરૂરી નથી, અંતર્ગોળ પણ હોઈ શકે, પણ ધારો કે દરેકની કેન્દ્રીય લંબાઈ f1, f2, f3 છે. સો આ આખી સિસ્ટમની નેટ કેન્દ્રીય લંબાઈ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3. આખી સિસ્ટમ એક લેન્સ તરીકે વર્તશે. ઇટ વિલ બિહેવ લાઈક અનધર લેન્સ, અને એની ટોટલ કેન્દ્રીય લંબાઈ આ મળશે. પાવર છે એ કેન્દ્રીય લંબાઈનો વ્યસ્ત છે, એટલે પાવરનો સરવાળો થશે. ધ્યાન નહીં રાખવાનું, જ્યારે આમાંથી આ કરો ત્યારે ફરજિયાત સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાના, નહીં તો હલવાઈ જશું. પાવરના દાખલા ગણવામાં આ જ મેઇન બાબત છે કે જ્યારે કેન્દ્રીય લંબાઈ તમને સેન્ટીમીટરમાં આપેલી હોય તો તમારે ફરજિયાત એને મીટરમાં કન્વર્ટ કરીને લખવાની, કારણ કે ડાયોપ્ટર છે એ બધું મીટરનું કન્વર્ઝન છે, નોટ સેન્ટીમીટર. એના પછી લેન્સનું જે મેગ્નિફિકેશન છે એમ, એનો ગુણાકાર થશે, સાબિત પણ કરી શકાય છે. તો મેગ્નિફિકેશન છે એનો મલ્ટિપ્લિકેશન થશે, એટલે જેટલા લેન્સ ભેગા કરશો એટલું મેગ્નિફિકેશન ગુણાકાર થતું જશે. એટલા માટે ટેલિસ્કોપની અંદર લેન્સ સિસ્ટમ યુઝ કરવામાં આવે છે, એક કરતાં વધારે લેન્સ. એટલા માટે માઇક્રોસ્કોપમાં આપણે લેન્સ સિસ્ટમ યુઝ કરીએ છીએ, કારણ કે મેગ્નિફિકેશન છે એ વધતું જશે અને મલ્ટીપ્લાય થતું જશે, ઇન શોર્ટ. તો આ 3 વસ્તુઓ, કેન્દ્રીય લંબાઈ છે એ આ રીતે બદલાય, પાવર આ રીતે, મોટવણી આ રીતે. લિસન, માનો કે 2 લેન્સ આપણે રાખીએ પણ એની વચ્ચે ડિસ્ટન્સ રાખીએ. આ તમને પરફેક્ટલી આઈડિયા છે, ઓલરેડી પીએમટીમાં હમણાં રિસન્ટલી પૂછાયેલો ક્વેશ્ચન છે. 2 લેન્સ હોય, એની વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ડી હોય, આની ફોકલ લેન્થ f1 અને f2. સો નેટ સિસ્ટમ આવી રીતે બિહેવ કરે, કરેક્ટ? પણ વચ્ચે યુસી એક અંતર્ગોળ લેન્સ આવી ગયો, ભૂલમાં તમારા ધ્યાનમાં ન આવ્યો, દેખાણું?
સો દેર ઇઝ અ 3 લેન્સ સિસ્ટમ છે. તમને દેખાય છે 2 લેન્સ, પણ ખરેખર કેટલા બની ગયા છે? 3. વચ્ચેના લેન્સનો વક્રી ભવનાંક જે બહારના માધ્યમનો છે એ જ છે. કરેક્ટ. હવે અંતર્ગોળ લેન્સની ફોકલ લેન્થ પોતાની કેવી આવે? માઇનસ આવે. પણ યુ સી કે એની એક સાઈડ તો આ લેન્સ છે, એટલે વક્રતા ત્રિજ્યાઓ તો એની જ છે જે 2 લેન્સની હોય. એટલા માટે જે એના ડેરિવેશન ઉપરથી ફાઇનલ ફોર્મ્યુલા મળશે 1/f, એ આવશે 1/f1 પ્લસ 1/f2 માઇનસ d/f1f2. પાવરના ફોર્મમાં લખી શકાય p1 પ્લસ p2 માઇનસ d p1 p2. સો આ ત્યારે આ માત્ર 2 લેન્સ માટે જ સાચું છે, 2 લેન્સના બનેલા તંત્ર માટે જ સાચું છે. વચ્ચેના ભાગમાં કોઈ ત્રીજો પદાર્થ આવી જાય. હવે જે PMTમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો એ આવો હતો કે 2 લેન્સ આવી રીતે મૂકેલા હોય અને વચ્ચે ભરેલું હોય પાણી. એ તમારે સૌથી પહેલાં તો આ જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ શોધવી. હું દાખલો ગણીને બતાવું તમને ટોટલ સિસ્ટમની કેન્દ્ર લંબાઈ કેટલી થાય. માનો કે લેન્સના વક્રી ભવનાંકો છે 1.5 1.5 છે અને લેન્સની જે વક્રતા ત્રિજ્યા છે 2 એ તમને 10 સેન્ટીમીટર આપી છે સપોઝ r. તો આ સિચ્યુએશનમાં આખા તંત્રની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? સો ફર્સ્ટ ઓફ ઓલ યુ નો કે આ 2 લેન્સના વક્રી ભવનાંક 1.5 1.5 છે, એટલે એની કેન્દ્ર લંબાઈ જેટલી હોય એ જ એની વક્રતા ત્રિજ્યા હોય, f બરાબર r. સો યુ નો વક્રતા ત્રિજ્યા કેટલી છે? 10. સો આ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ +10, આના માટે કેન્દ્ર લંબાઈ કેટલી આવશે? +10. અહીંયા સુધી પહોંચીએ મારે. હવે કયો લેન્સ આવ્યો? અંતર્ગોળ. અંતર્ગોળની 2 વક્રતા ત્રિજ્યાઓ કેટલી થશે? 10 વચ્ચે શું પડેલું છે? પાણી. સો એનો વક્રી ભવનાંક કેટલો લઈ લઈએ? 4/3. નાઉ લેટ્સ કેલ્ક્યુલેટ. 1/f that equals to n2 minus n1, 4/3 minus 1/1, 1/r1 minus 1/r2. now listen, 2 ફોકલ લેન્થ કેવી છે? 10 એટલે આપણે મૂકશું 1/10 plus 1/10 and I'm writing minus ultimately, કારણ કે અંતર્ગોળ છે એટલે ફાઇનલ આન્સર કેવો આવવો જોઈએ? માઇનસ આવવો જોઈએ. અંતર્ગોળ લેન્સ છે ને. સો લિસન, અધરવાઇઝ મારે આમ લખવું પડે પછી -1/10 -1/10. સો 1/f આ શું આવશે? 4/3 ઇઝ 1/3 આવશે ને, આનાથી જશે -2/10. સો f ઇઝ ઇક્વલ ટુ 15 -15. સો આવી ગયું -15 સેન્ટીમીટર. હવે કેટલા લેન્સ? 3 છે. લેન્સ 3 થઈ ગયા ને, એટલે આ સિસ્ટમ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 f2 f3. હવે તમને આવડે. સો આ થઈ ગઈ આખી સિસ્ટમ. તમે જ્યારે વચ્ચે કોઈ પ્રવાહી ભરો છો ત્યારે પહેલાં તો તમારે એની ફોકલ લેન્થ ફાઇન્ડ કરવી પડે, પછી એને લેન્સ તરીકે ટ્રીટ કરીને કમ્પ્લીટ સિસ્ટમ છે એને આ રીતે ગણવી પડે. રેડી? સિમિલરલી જ્યારે વચ્ચે એર હોય ત્યારે એ જ વસ્તુ આવે, પણ તમને હેરાન કરશે એની થિકનેસ, જાડાઈ. એટલે એ થોડું કોમ્પ્લિકેટેડ થઈ જશે. ફોર્મ્યુલા તમારે સીધું યાદ રાખવું વધારે બેટર રહેશે. સો આ ત્યારે યુઝ કરવાનું જ્યારે તમે વચ્ચે ગેપ રાખેલો હોય. લેન્સ માટે જેટલા પ્રયોગો કરો છો, પ્રેક્ટિકલ તમે કરો છો, એ પણ પૂછાતા હોય છે. અને એમાંથી એક ફેમસ કેસ છે, એ આપણી ટેક્સ્ટબુકમાં ડિસ્કસ કરેલો હોય. એ છે કોઈ બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ માપવી લેન્સનો યુઝ કરીને. બરોબર. પછી આઈ થિંક એ પ્રેક્ટિકલમાં જે મળતા ગ્રાફ છે એ પણ પૂછાય છે. તમને ખ્યાલ છે કે કોઈ અરીસા માટેનો અગર આ ભણી ગયા છો, પણ આ ટાઈપના ગ્રાફ સીધા આવે છે ઓલા. સો એ એકચ્યુઅલમાં સીધા નથી, એ પ્રેક્ટિકલના ગ્રાફ છે જે તમે અરીસા કે લેન્સ માટે કરો છો, જે મોટે ભાગે આપણે લોકો કરતા હોતા નથી, જેને કારણે આપણને એમ થતું હોય કે ક્યાંથી આકાશમાંથી ઉતર્યા રહે. સો સમથિંગ લાઈક ધેટ કે આ કયું ફોર્મ્યુલા, કયો ગ્રાફ. એટલે આપણે સીધા એને પછી પાકા કરીએ છીએ અથવા થિયોરેટિકલી સમજવા માટે જઈએ છીએ. એકચ્યુઅલમાં પ્રેક્ટિકલ કરીએ તો એ ગ્રાફ ઇન્ક્લુડેડ હોય છે એની અંદર. ઓકે, અહીંયા આ વસ્તુને રાખીએ.